Hello everyone. Now in our soil mechanics, today we are going to see our next topic, method of water content determination. બરાબર છે કે માટીની જળ માત્રા શોધવાની રીતો. Now before we going to see our next topic, in a previous video we saw that some physical property, some fundamental definition about soil. So there are different type of fundamental definition about water content, bulk density, dry density, saturated density, submerged density, density of solids, specific gravity, then after void ratio, porosity, degree of saturation, air content, percentage air voids, and density index or relative density. Then after we saw relation between terms કે વિવિધ પદો વચ્ચેના સંબંધો. તો માટીના નમૂના માટે અલગ અલગ પદો છે. E ઇક્વલ ટુ n/1 - n અથવા તો n ઇક્વલ ટુ E/1 + E, E ઇક્વલ ટુ Wg/SR, ગામા B ઇક્વલ ટુ G + E × SR, gamma W/1 + E, and dry density is equal to bulk density upon 1 plus water content. So now today we are going to see some most important topic, method of water content determination. Very most important theory કે માટીની અંદર જળ માત્રા શોધવાની રીતો. તેના માટે અલગ અલગ આપણી પાસે કોઈ સોઇલ સેમ્પલ છે, સોઇલની અંદર માટીનું પ્રમાણ કેટલું છે, તો એ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણી પાસે અલગ અલગ મેથડ છે, રીત છે. કઈ કઈ છે? તો પ્રયોગશાળામાં માટીની જળ માત્રા શોધવા માટે નીચેની રીતો વપરાય છે. બરાબર. તો પહેલી કઈ આવશે? ઓવનમાં સૂકવવાની રીત, ઓવન ડ્રાઇંગ મેથડ, સેન્ડ બાથ પદ્ધતિ એટલે કે સેન્ડ બાથ મેથડ, આલ્કોહોલની રીત એટલે કે આલ્કોહોલ મેથડ, કેલ્શિયમ કાર્બાઇડની રીત એટલે કેલ્શિયમ કાર્બાઇડ મેથડ, ન્યુક્લિયર પ્રોબની રીત ન્યુક્લિયર પ્રોબ મેથડ, ઇન્ફ્રારેડ પદ્ધતિ એન્ડ પિકનોમીટર રીત. બરાબર છે. તો ફર્સ્ટ ઇઝ ઓવનમાં સૂકવવાની રીત, સેન્ડ બાથ પદ્ધતિ, આલ્કોહોલની રીત, કેલ્શિયમ કાર્બાઇડની રીત, ન્યુક્લિયર પ્રોબની રીત, ઇન્ફ્રારેડ પદ્ધતિ અને પિકનોમીટરની રીત. તો ફર્સ્ટ ઇઝ સેન્ડ બાથ પદ્ધતિ. બરાબર. તો સેન્ડ બાથ પદ્ધતિમાં શું થશે કે આ પદ્ધતિ ફિલ્ડમાં માટીની આશરે પડતી જળમાત્રા શોધવા માટે વપરાય છે, જેમાં એક કન્ટેનરમાં માટીનો નમૂનો લઈ તેને સેન્ડ બાથ ઉપર મૂકવામાં આવે છે. સેન્ડ બાથને કેરોસીન સ્ટવ ઉપર ગરમ કરવામાં આવે છે. અડધાથી 1 કલાકમાં માટી સૂકી થઈ જાય છે. આ પદ્ધતિ ઓર્ગેનિક સોઇલ અથવા જેમાં જીપ્સમનું પ્રમાણ વધારે હોય તેવી માટી માટે ઉપયોગી નથી. જળમાત્રા નીચે મુજબ મળે છે. W ઇક્વલ ટુ W2 - W3 upon W3 - W1 મલ્ટીપ્લાય બાય 100%. જ્યાં W1 ખાલી ક્રુસિબલનું વજન, W2 ક્રુસિબલ પ્લસ ભીની માટીનું વજન, W3 ક્રુસિબલ પ્લસ સૂકી માટીનું વજન. ચલો હવે સેન્ડ બાથ પદ્ધતિ શું છે? તો આ પદ્ધતિમાં કોઈ ફિલ્ડ ઉપર, બરાબર, જ્યાં કન્સ્ટ્રક્શન વર્ક ચાલતું હોય એ ફિલ્ડ ઉપર જઈ અમુક આશરે જથ્થામાં માટી લેવાની 1 kg જેટલી. એક કન્ટેનરમાં માટીનો નમૂનો હોય તેને સેન્ડ બાથ ઉપર મૂકવામાં આવે છે. સેન્ડ બાથ ઉપર મૂકીશું. સેન્ડ બાથને કેરોસીન સ્ટવ ઉપર ગરમ કરવામાં આવે છે. સેન્ડ બાથને શું થશે? કેરોસીન ઉપર ગરમ કરવામાં આવે છે, કેરોસીન સ્ટવ ઉપર. બરાબર. અડધાથી 1 કલાકમાં માટી સુકાઈ જાય છે. બરાબર છે. આ પદ્ધતિ ખાલી ઓર્ગેનિક એટલે કે કાર્બનિક માટી માટે કે જેમાં જીપ્સમનું પ્રમાણ વધારે હોય છે તેવી માટી માટે ઉપયોગી નથી. જીપ્સમનું પ્રમાણ તો શું થશે? આગ લાગવાની સંભાવના બની શકે. બરાબર છે. તો એના માટે સૂત્ર છે W2 - W3 upon W3 - W1 મલ્ટીપ્લાય બાય 100%. W1 શું છે? કે ખાલી ક્રુસિબલનું વજન, જે કન્ટેનર હશે એનું ખાલી વજન. W2 ક્રુસિબલ પ્લસ ભીની માટીનું વજન, W3 ક્રુસિબલ પ્લસ સૂકી માટીનું વજન. તો
આ રીતે આપણે સેન્ડબાર પદ્ધતિથી માટીની જળમાત્રા ફાઇન કરી શકીએ. નેક્સ્ટ છે આલ્કોહોલની રીત. આલ્કોહોલ મેથડ. તો આ પણ એક જલમાત્રા શોધવા માટેની આશરા પડતી રીત છે. બરાબર છે. આશરા એટલે કે ઇમેજિનેશન અથવા તો થિંકિંગ કે બરાબર આ આટલું થશે એમ, એસ્ટિમેટ. બરાબર. ભીની માટીને બાષ્પીભવન ડીશમાં લઈ તેમાં પૂરતા પ્રમાણમાં મિથાઇલેટ સ્પિરિટ ભેળવવામાં આવે છે. ત્યારબાદ મિશ્રણને સળગાવવામાં આવે છે જેથી ભેજ સળગી જાય છે. આ રીતમાં તાપમાન નિયંત્રણ કરી શકાતું નથી, તેથી આ રીત ઓર્ગેનિક સોઇલ કે વધુ જીપ્સમવાળી સોઇલ માટે વાપરી શકાય નહીં. આલ્કોહોલ મેથડમાં શું કરીશું, માટી સાથે ફિલ ઉપરની માટી લાવીશું, એને બાષ્પીભવન ડીશમાં મૂકીશું, તેમાં પૂરતા પ્રમાણમાં મિથાઇલેટ સ્પિરિટ એટલે કે 1 of the આલ્કોહોલ એડ કરીશું. ત્યારબાદ મિશ્રણને આપણે સળગાવીશું. ભેજ સળગી જાય છે. બરાબર છે. ભેજની સાથે આલ્કોહોલ સળગશે, આલ્કોહોલની સાથે ભેજ સળગી જશે. આ રીતમાં તાપમાન નિયંત્રણ રહેતું નથી, તેથી આ રીત ઓર્ગેનિક સોઇલ કે વધુ જીપ્સમવાળી સોઇલ માટે વાપરી શકાય નહીં. કેલ્શિયમ કાર્બાઇડ રીત. બરાબર છે. કેલ્શિયમ કાર્બાઇડ મેથડ. આ રીતમાં આશરે 6 ગ્રામ જેટલી ભીની માટી હવાચૂસ પાત્રમાં લઈ તેના પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ કાર્બાઇડ પાવડર ઉમેરવામાં આવે છે. મિશ્રણને બરાબર હલાવવામાં આવે છે. માટીમાં રહેલા ભેજ અને કેલ્શિયમ કાર્બોનેટ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ એસિટિલિન ગેસ પેદા થાય છે, જે સંવેદનશીલ ડાયાફ્રામ ઉપર દબાણ લગાડે છે, જેના આધારે જલમાત્રાનું પ્રમાણ જાણી શકાય છે. બરાબર છે. કેલ્શિયમ કાર્બાઇડ મેથડમાં શું થશે કે 6 ગ્રામ જેટલી ભીની માટી હવાચૂસ પાત્રમાં, બરાબર, એરટાઇટ કન્ટેનરમાં લઈ તેના પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ કાર્બોનાઇટ CaCO3 પાવડર એમાં ઉમેરીશું 6 ગ્રામ માટીની અંદર. મિશ્રણને બરાબર શેક કરીશું, હલાવીશું. માટીમાં રહેલા ભેજ અને કેલ્શિયમ કાર્બાઇડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ એસિટિલિન ગેસ પેદા થશે. બરાબર. કન્ટેનર કેમ એરટાઇટ લેવાનું, કારણ કે ગેસ જનરેટ થાય છે કેલ્શિયમ કાર્બોનાઇટ પ્લસ હવા વચ્ચે, જે સંવેદનશીલ ડાયાફ્રામ ઉપર દબાણ કરે છે, જેના આધારે જળમાત્રાનું પ્રમાણ જાણી શકાય છે. એક ડાયલ ગેજ હશે કન્ટેનરની ઉપર, એના પર ગેસ પ્રેશર આવશે, એના પરથી આપણે જળમાત્રા ફાઇન કરી શકાય. આ રીત ખૂબ જ ઝડપી છે, તેમાં માત્ર 5 થી 10 મિનિટ સમયમાં જળમાત્રા શોધી શકાય. બરાબર છે. વેરી ક્વિક મેથડ છે. 5 થી 10 મિનિટમાં આપણે જળમાત્રા જાણી શકીએ છીએ. ચાલો નેક્સ્ટ છે ઓવનમાં સુકાવવાની રીત, ઓવન ડ્રાઇંગ મેથડ. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી. બરાબર. ઓર મેથડ ઓફ વોટર કન્ટેન્ટ ડિટર્મિનેશન. તો ફર્સ્ટ ઓફ ઓલ હેતુ શું છે કે ઓવનમાં સૂકવવાની રીતથી માટીના નમૂનાની જળમાત્રા શોધવી. બરાબર. ઓવનમાં સૂકવવાની રીતથી માટીના નમૂનાની જળમાત્રા શોધવી. બરાબર છે. હવે એમાં કયા કયા સાધનો જોઈશે? ક્રુસિબલ, ડેસિકેટર, 0.01 ગ્રામ સંવેદનશીલતાવાળું બેલેન્સ ઓવન વગેરે. બરાબર છે. રેફરન્સ છે IS 2720 પાર્ટ 2 1973. પ્રેક્ટિકલ ઇમ્પોર્ટન્સ શું છે? તો માટીમાં રહેલ જળમાત્રા, માટીના ભૌતિક ગુણધર્મો અને માટીની ઇજનેરી વર્તણૂક જાણવા માટે ખૂબ જ જરૂરી છે. માટીના વિવિધ ગુણધર્મો જેવા કે કમ્પેક્શન, શિયર સ્ટ્રેન્થ, ધારણ ક્ષમતા, માટીનું દબાણ વગેરે માટીની ઘનતા ઉપર આધાર રાખે છે. બરાબર છે. આ પ્રોપર્ટીઝ ઓફ સોઇલ, સોઇલના કયા કયા ગુણધર્મો છે કે કમ્પેક્શન છે, શિયર સ્ટ્રેન્થ છે, બેરિંગ કેપેસિટી, અર્થ પ્રેશર, એ શેના પર ડિપેન્ડન્ટ છે? ડેન્સિટી ઓફ ધી સોઇલ. અને માટીની ઘનતા તેની જળમાત્રા ઉપર આધાર રાખે છે. આ માટીની જળમાત્રા જાણવી ખૂબ જ જરૂરી છે. પ્રોસિજર, હવે રીત. બરાબર છે. તો શું કરશું? સૌપ્રથમ તો ખાલી ક્રુસિબલનું વજન કરશું, જેમાં આપણે માટી લેવાની છે એનું વજન આપણે કરીશું W1. નેક્સ્ટ, માટીનો પરીક્ષણ માટે જરૂરી જથ્થો ક્રુસિબલમાં લો અને તેનું ભીની માટી સાથે વજન કરો. હવે જેટલી માટીનું આપણે જલમાત્રા ફાઇન કરવાનું છે, બરાબર છે, વોટર કન્ટેન્ટ ફાઇન કરવાનું છે, એટલો માટીનો જથ્થો લો અને
કન્ટેનરની અંદર ભરો ક્રુસિબલમાં અને તેનું વજન કરો, એ શું થશે? W2. પરીક્ષણ માટે માટીના જથ્થાનું માપ તેના કણોની સાઇઝ ઉપર આધાર રાખે છે. બરાબર છે. IS 2720 પાર્ટ 2 1973 પ્રમાણે માટીના નમૂનાનું માપ નીચે મુજબ રહેશે. જે સીવમાંથી 90% કરતાં વધુ જથ્થો પસાર થાય છે તે માટીના કણોનું માપ અને પરીક્ષણ માટે નમૂનાનો લઘુત્તમ જથ્થો તો 425 માઇક્રોન હશે તો 25 ગ્રામ, 2 mm માંથી પાસ થશે તો 50 ગ્રામ, 4.75 mm માંથી પાસ થશે 200 ગ્રામ, 10 mm માંથી પાસ થશે 300 ગ્રામ, 20 mm માંથી પાસ થશે તો 500 ગ્રામ અને 40 mm માંથી પાસ થશે તો 1000 ગ્રામ નમૂનો આપણે લઈશું. હવે ક્રુસિબલને ભીની માટી સાથે ઓવનમાં મૂકવું. બરાબર. ક્રુસિબલને શું કરવાનું છે? ભીની સાથે ઓવનમાં મૂકવાનું. ઓવનમાં 105 થી 110 અંશ સેલ્સિયસ તાપમાને 24 કલાક સુધી જાળવી રાખો. જો માટીમાં કાર્બનિક પદાર્થોનું પ્રમાણ વધારે હોય તેવી માટીને ઓવનમાં 60 થી 80 અંશ સેલ્સિયસ તાપમાને 24 કલાક સૂકવવી જોઈએ. કારણ કે 105 થી 110 તાપમાને સૂકવવાથી માટીના કણો બળી જાય છે, જેથી ભરીસ્વ પાત્ર પરિણામ મળતું નથી. 24 કલાક બાદ ક્રુસિબલને ઓવનમાંથી બહાર કાઢી તેને ડેસિકેટરમાં ઠંડુ થવા દો. ત્યારબાદ ક્રુસિબલને ડેસિકેટર બહાર કાઢી સૂકી માટી સાથે વજન કરો. બરાબર. એનું શું થશે? W3. ત્યારબાદ ટેબલ ફોર્મ કરવાનું છે. ક્રુસિબલનો નંબર આપવાનો છે. ક્રુસિબલનું ખાલી વજન W1, ભીની માટી સાથે વજન, સૂકી માટી માટે સાથે વજન, પાણીનું વજન, સૂકી માટીનું વજન, જલમાત્રા અને સરેરાશ જલમાત્રા શોધીશું. તો આપેલ માટીના નમૂનાની જલમાત્રા ખાલી જગ્યા છે અથવા ખાલી જગ્યા પર્સન્ટેજ આ રીતે આપણે ફાઇન્ડ કરી શકીએ. બરાબર છે. તો આ થયું જલમાત્રા શોધવાની રીત. હવે આવશે કે મેથડ ઓફ ડેન્સિટી ડિટર્મિનેશન, કે માટીની ઘનતા શોધવાની વિવિધ રીતો. તો ફર્સ્ટ છે કોર કટરની રીતો. કોર કટર મેથડ, સેન્ડ રિપ્લેસમેન્ટ મેથડ, વોટર ડિસ્પ્લેસમેન્ટ મેથડ, ન્યુક્લિયર પ્રોબની રીત એટલે કે ન્યુક્લિયર પ્રોબ મેથડ એન્ડ રબર બલૂનની રીત, રબર બલૂન મેથડ. બરાબર છે. સો there are 5 methods to find out density of the soil. First is core cutter method, sand replacement method, water displacement method, nuclear probe method ને રબર બલૂન મેથડ. આ પ્રકરણમાં આપણે ઘનતા શોધવા માટે પ્રથમ 2 રીતનો અભ્યાસ કરીશું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેથડ તો ફર્સ્ટ ઇઝ કોર કટર મેથડ. હેતુ શું છે? કોર કટરની રીતથી માટીની ક્ષેત્ર ઘનતા એટલે કે ફિલ ડેન્સિટી તથા સૂકી ઘનતા શોધવી. સાધનો કયા છે? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વાપરવું નળાકાર કોર કટર અથવા તો ડોલી. બરાબર છે. કે સોઇલને કાપી શકે. રેમર, પેલેટ ચોકુ એટલે કે નાઇફ, પાવડો, ત્રિકોણ અથવા તો કોદાળી, પિકએક્સ, 1 ગ્રામ સંવેદનશીલ વાળું બેલેન્સ. જલમાત્રા શોધવા માટે ક્રુસિબલ, ઓવન અથવા સ્ટીલની ફૂગપટ્ટી. ચાલો. પ્રાયોગિક મહત્વ શું છે? કે માટીની વિવિધ ગુણધર્મો જેવા કે કમ્પેક્શન, પરમિએબિલિટી, શિયર રેઝિસ્ટન્સ, બેરિંગ કેપેસિટી, અર્થ પ્રેશર વગેરે માટીની ઘનતા ઉપર આધાર રાખે છે. આમ માટીની ઇજનેરી વર્તણૂક જાણવા માટે તેની ઘનતા જાણવી ખૂબ જ જરૂરી છે. કે ઇમારત, પુલ કે ડેમના બાંધકામ પૂર્વે જે તે સ્થળ પરની માટીની ઘનતા જાણવાથી તે સ્થળની માટીની ઢાળ ક્ષમતા, કર્તન અવરોધક, પારગમ્યતા વગેરેનો ખ્યાલ આવે છે. બરાબર છે. પ્રાયોગિક રીત છે. તો સૌપ્રથમ સ્ટીલની ફૂટપટ્ટીથી કોર કટરનો અંદરનો વ્યાસ, ઊંચાઈ, જેના પરથી કોર કટરનું વોલ્યુમ મળશે π/4 d²/h. બરાબર. જે કોર કટર છે એનું ડાયામીટર માપો, હાઇટ માપો એટલે વોલ્યુમ મળશે. ત્યારબાદ ખાલી કોર કટરનું વજન કરો. જે જગ્યાએ માટીની ક્ષેત્રીય ઘનતા અથવા તો સ્થૂળ ઘનતા શોધવાની હોય ત્યાં આશરે 1 ચોરસ ફૂટનો વિસ્તાર સાફ કરી નાખો. બરાબર. ઉપરની થોડી અક્ષુભ માટી પણ દૂર કરો. આ જગ્યાએ કોર કટરને ગોઠવી તેના પર ડોલી મૂકો. ડોલી ઉપર રેમરના મદદથી ભાર આપી કોર કટરને જમીનમાં ઉતારો. કોર કટર જમીનને બરાબર લંબરૂપ એટલે કે 90 ડિગ્રી જોવો જોઈએ, અંદર ઉતરે તે રીતે કાળજી રાખો. કોર કટરની આજુબાજુની માટી ટીકમ વડે ખોદી કોર કટરની નીચેની માટી પ્લેટ વડે ચપ્પુ વડે માટીથી અલગ કરો. કોર કટરની બંને સપાટી ચપ્પુ વડે સમતલ રાખો. કોર કટરનું
માટી સાથે વજન કરો, કોર કટરમાંથી માટીનું નમૂનો લે તેની સરેરાશ જલ માત્રા શોધો. જે આગળ જોઈ ગયા. માટીની સ્થૂળ ગંઠવાળી સૂકી જનતાની ગણતરી કરો. 2 થી 3 અલગ અલગ સ્થળેથી કોર કટરમાં નમૂના લઈ સરેરાશ ઘનતા શોધો. બરાબર. આ રીતે થઈ ડેન્સિટી ફાઇન્ડ કરવાનું માટીની મેથડ, કોર કટર મેથડ. બરાબર. ઇઝી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. ટેબલ ફોર્મ કરો અને પરિણામ મેળવો કે માટીની સ્થૂળ ઘનતા આટલી છે અને ડ્રાય ડેન્સિટી આટલી છે. બરાબર છે કે માટીની જળ માત્ર આગળ જોયા તે મુજબ જોડાયેલી રીતથી શોધાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી